વાત કરીએ રાજકોટની કે જ્યાં હનુમાન મઢી વિસ્તારમાં નશેડીઓનો આતંક જોવા મળી રહ્યો છે। હનુમાન મઢી ચોક પાસે આવેલી રંગોપવન સોસાયટીમાં નશેડીઓ આતંક મચાવતા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે। નશેડીઓ નશો કરી સોસાયટીમાં ધમાલ મચાવતા હોવાનો પણ આરોપ છે। ધારાસભ્યને અનેક રજૂઆતો કરી છે છતાં પણ કોઈ નિવેડો નથી આવ્યો અને તેના કારણે સ્થાનિકોમાં આક્રોશ છે। જો કે સ્થાનિક કોર્પોરેટર પણ નશેડીઓના ત્રાસ અંગે રજૂઆત સાંભળી ચૂક્યા છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરી। નશેડીઓના ત્રાસથી મુક્ત અપાવવાની માંગ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રંગોપવન સોસાયટી કે જ્યાં નશેડીઓના ત્રાસથી સ્થાનિકોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે। રાજકોટના રૈયા રોડ પર રંગ ઉપવન સોસાયટીમાં આવી પહોંચ્યા છીએ અને અહીંયા દારૂડિયાઓનો છેલ્લા ઘણા સમયથી આતંક જોવા મળે છે। સ્થાનિકોને રહેવું મુશ્કેલ બની ગયું છે। અને પ્રથમ આપણે સિનિયર સિટીઝનો સાથે વાત કરીશું। શું તકલીફ છે તમને? અહીંયા હું રંગુપન સોસાયટીમાં રહું છું। અહીંયા ઘણા ફેમિલી એવા છે કે જ્યાં બે જ લોકો સિનિયર સિટીઝન્સ રહેતા હોય તો લેડીઝ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે। દારૂડિયા લોકો ઘરના દરવાજા ખખડાવે છે અને તંત્ર પાસે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે એકાદ દિવસ એ લોકો એક્શનમાં રહીએ છીએ, પછી વાતાવરણ એમને સુસ્ત થઈ જાય છે। તો અમારી એવી લાગણી છે કે જો તંત્ર આની સામે એક્શન લે અને કાયમી ધોરણે આનો ઉકેલ આવે એ જરૂરી છે। હા, પોલીસ પણ ઘણી વાર અમે બોલાવી ત્યારે આવી જાય છે, પણ એકાદ દિવસ પૂરતું એક્શનમાં હોય છે, પછી પાછું એઝ ઇટ ઇઝ થઈ જાય છે। અહીંયા તમે શું કહેશો? શું તકલીફ પડે? અહીંયા હું રંગુપવન સોસાયટીમાં રહું છું। ઘણા સમયથી આ દારૂડિયાઓનો ત્રાસ છે અને આ લેડીઝોને પણ હેરાન કરે છે અને અંદર સુધી પણ પૈડા પાથરા રહે છે અને આ લોકોને તગડી તો પાછળની બાજુ વાહન રાખી દે છે અને આગળ પણ સૂતા પૈડાતા હોય છે। સાથે આપણે વાત કરીશું। શું તકલીફ? અહીંયા દારૂડિયાઓનો ઘણો ત્રાસ છે। એ લોકોનું પાર્કિંગ પણ અહીંયા હોય છે। રિક્ષામાં બધા ભેગા થઈને બેસતા હોય છે, દારૂ પીને આળોટે છે, એટલે છોકરીઓને અમને લોકોને બહાર નીકળવામાં બીક લાગે। ડેલા પણ ખખડાવે છે રાત્રે અંધારામાં, તો કંઈ પણ એ લોકોને જણાવીએ તો એ લોકો ગમે તેમ બોલવા માંડે છે। એટલે અમે ફરિયાદો ઘણીવાર કરી છે। થોડા દિવસ પેટ્રોલિંગ થાય એટલે સારું લાગે, પણ પાછા એ દિવસો આવી જાય છે। એટલે કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ ઘણા સમયથી છે અને દારૂડિયા જેમ તેમ બોલી અને આપણે બહાર પણ બેસી ન શકી, નીકળી પણ ન શકી, એ તકલીફ છે। પોલીસ આવે છે? હા, પોલીસ આવે ક્યારેક ક્યારેક। ચોક્કસ શું તકલીફ છે? તમે અહીંયા જે આ વિસ્તારની અંદર છેલ્લા 2-3 વર્ષથી આ તકલીફો જોવા મળે છે? હા, અમે ગયા વર્ષે બી આજ રજૂઆત કરી હતી, કેમ કે એ લોકો ઘરની અંદર આવી અને ઘર ખખડાવીને પૈસા દો દારૂ પીને કે લીએ એવું રીતના બોલતા હતા અને એ વિડીયો અમે મીડિયામાં આપેલો હતો। હવે અહીંયા ફરીથી એ વસ્તુ ચાલુ થઈ ગઈ છે। એ લોકો દારૂ પીને આવે છે, અમારા ઘરની આજુબાજુમાં સૂઈ જાય છે, અર્ધનગ્ન હાલતમાં હોય છે અને અમે જ્યારે ઉઠાડીએ, અમે જ્યારે કે બપોરના ટાઈમમાં તો લેડીઝ જ ઘરમાં હોય, ઉઠાડીએ ત્યારે જેમને તેમ ગાળો બોલવા માંડે છે અને જે અમે એને કહીએ છીએ કે અહીંથી જતા રહ્યો અથવા તો 100 નંબર ડાયલ કરીએ તો પોલીસવાળા એને ઉઠાવી જાય છે અને દૂર મૂકી આવે છે। થોડી વાર પછી જુઓ તો એ અંદર બાજુ પાછા આવતા હોય છે। નિકાલ શું થઈ શકે? કાયમી નિકાલ તો હવે અહીંના જે લોકો છે, ધારાસભ્યો છે અથવા તો પોલીસ છે એનો કાઢે। પોલીસ પેટ્રોલિંગ થાય તેટલી વાર એ લોકો નથી આવતા બરાબર અહીંયા આગળ, અને પછી તરત ચાલુ થઈ જાય। દિવસ રાત ગમે ત્યારે નીકળવું મુશ્કેલ થઈ જાય છે। લેડીઝ લોકોને બહાર નીકળવું કેવી રીતના એ સમજાવો તમે। ચોક્કસ શું કહેશો બેન? શું તકલીફ? સાહેબ, અમારા ઘર પાસે દારૂડિયા સુઈ જાય છે, વાહન પાર્ક કરી જાય છે। અમે એને બોલાવીએ અને કહીએ કે વાહન અહીંથી લઈ લ્યો, તો અમને જેમ તેમ ગાળો બોલે છે। એના ઘર પાસે નથી રાખતા અને અમારા ઘર પાસે જ એના વાહન બધા પાર્ક કરી જાય છે અને અમને હેરાન કરે છે। એના છોકરાઓ અમારા ઘર પાસે આવીને અમને હેરાન કરે છે। દારૂડિયા સુઈ જાય છે અને ત્યાં દારૂના ધંધા થાય છે ભાઈ, એટલે અમને લેડીઝને નીકળવું મુશ્કેલ થાય છે અને અમને જે લેડીઝને જેમ તેમ બોલવા માંડે છે કહીએ છીએ તો।